માગો વેસ ના પત્રીસ જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ બધાને. આપણે સવારમાં છે ને વેલા ઉઠીને વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ ના મળ્યો, કેમ કે આપણે હમણાં છે ને લગ્નની બળગડાટી બોલે ને એટલે નવરાત જ નથી આવતી. રાતે અમે છે ને છેટ 1-1:30 વાગે આવ્યા અને ત્યાંથી આવીને મેં વિડીયો એડિટિંગ કરી, અપલોડ કર્યો, થંબનેલ બનાવી. ત્યાં તો 2-2:30 જેવું થઈ ગયું. પછી છેટ 2:30 વાગે સૂતો અને પાછો 5-5:30 જેતા ઉઠી અને બધું આપણે માલનું કામ કમ્પ્લીટ કરી અને પાછું અત્યારે આપણે જવાનું છે હર્ષિભાઈના છોકરાના માંડવામાં. આજે માંડવા છે એટલે કે રોહિતના માંડવા છે, એટલે મારો ભત્રીજો કોઈ કોમેન્ટ એમ ના કરતા કે કાકા રહી ગયા ભત્રીજા પૈણે છે. પણ એવું નથી, અમારે છે ને પેઢી થોડીક ઊંચા નીચી છે. એ પેઢી થોડીક ઊંચી છે ને અમારી નીચી છે, એટલે શું કે ભત્રીજા મોર થઈ ગયા ને કાકા રહી ગયા વાહે. અને બસ હવે જો આપણે કાયમ હમણાં કન્ટિન્યુ ડેઈલી લગ્ન જ કરવાના છે. એટલે કાલે ગયા હતા, આજે છે, કાલે છે, પરમદી છે, છેટ આપણે છેલ્લે ભાઈની જાન પૈણીને આવે ને ત્યારે લગ્ન પૂરા થાય છે. બાકી ત્યાં સુધી ડેઈલી કન્ટિન્યુ ઉઠીને લગ્નમાં જ જવાનું. હમણાં આપણે કાયમ ઉઠીને કાયમ વાળીએ જતા, હમણાં કામમાં એવી ખેંચ્યું ને હવે પાછી આપણે લગ્નમાં એવી ખેંચવાની છે. અને વાગવાની વાત કરીએ તો 8-8:15 જેવું થયું છે અને બાપુ ગયા છે 2 વ્હીલ લઈને, કેમ કે પછી ઘેર ચક્કર મારવા આવવું હોય ને એટલે શું છે કે 4 વ્હીલ લઈને તો આમ સિદ્ધપુર બધું ફરીને જવું પડે ને, 2 વ્હીલ લઈને તો પાછળ નીકળી આવે ગરડામાંથી. ચાલો હવે ઓલા મારા દીકરો આવી જાય ને એટલે અમારે નીકળવું છે અને થઈ ગયું થોડુંક લેટ. હાલો તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હર્ષિભાઈના ઘેર અને ગાડી પાર્કિંગ કરી અને હવે જવા દઈએ, કેમ કે દાયરો બધોમાં બેઠો છે, રામ કરવા ઊભો છે. તો આપણે જઈએ હવે. અને વાગવાની વાત કરીએ ને તો અત્યારે વાગી ગયા છે 9 જેવું થઈ ગયું છે અને માંડવાની બસ મુહૂર્ત હવે હમણાં જ છે થોડીક વારમાં. હાલો અત્યારે વાગી ગયા છે 10:30 જેવું થયું છે અને આપણે જવાનું છે અહીંયા મોહીની ટીટોળીએ, કેમ કે ત્યાં મોહી ભાઈનો માંડવો છે એટલે ત્યાં આપણે થોડીક વાર ડોકું કાઢી આવીએ, હાજરી પુરાવી આવીએ અને પછી પાછું વળી અહીંયા વન થાય. માંડવો કમ્પ્લીટ પડી ગયો છે, જો ઢોલીડા અને શું કે વાગે છે હજી, અને મારે માને જવું છે ટીટોળી. હાલો આપણે છે ને ટીટોળી ભૂગી ગયા ને અહીંયા આપણે છે ને મેરામણ માસાની વાત જોઈ છે, એ આવી જાય ને એટલે બધા ભેગા જાય. આમ ત્યાં જો કે બધી હિમ એક જ પડે, અહીંથી ખાલી 2 કિલોમીટરનો ફેર છે. અને હું માં આવી ગયા. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણમાં. હમણાં વિવાની થા બળગડાટી બોલે ને, બળગડાટી બોલે માં હમણાં વિવાની. હા તો કોઈ મોહિનિયત ખાઈને પછી ગો ને, કાંઈ વાંધો નહીં. હાલો હવે જો ને માસાની આવી જાય ને તો પછી અમારે નીકળવું છે અને વાગ્યા 11 જેવું થવા એવું છે. હાલો મિત્રો આપણે કમ્પ્લીટ ખાઈ પી અને હવે નીકળી છે આપણે, અને બહુ મજા આવી, કેમ કે અહીંયા આપણે માસા છે એટલે અહીંયા આપણે વારો વધાવવો પડે અને લગનગાળો બહુ ઘાટો છે ને એટલે આપણે છે ને થોડીક વાર બધી જગ્યાએ જવું પડે. અને જેવો આપણે શું કે બીજો કોઈ સેનબીન લીધો નથી, અજાણ્યા વ્યક્તિ આપણે અજાણ્યા શું કે જગ્યાએ જાય એટલે થોડીક હરમ આવે ને જો માસા એની સ્કોર્પિયો કાઢી લીધો અને હવે બસ અમારે નીકળવું છે. હાલો આપણે છે ને મોહિનીયાથી આવી અને મસ્ત હોઈ ગયા હતા, કેમ કે ઉજાગરો અને હમણાં ખાવું પીવું બધું છે ને વધી જાય ને એટલે પછી આપણે શું કે માંદા થવાની શક્યતા પૂરેપૂરી રહીએ ને. આજે આપણે આમનામ છે ને 10 દિવસ કાઢવાના છે, ડેઈલી લગન અને ઉજાગરા. એટલે છે ને આપણે બપોરે આવી 2 વાગે આવી ગયા હતા, 2 વાગે હોઈ ગયા હતા, 3 વાગે ઉઠી મેં માલનું કામ કમ્પ્લીટ કર્યું અને અત્યારે વાગવાની વાત કરીએ ને તો પાછા વાગી ગયા છે
5:30 જેવું થયું છે ને. બસ હવે અમારે અડધી કલાકમાં પાછું ગો થવાનું છે, જમવાનું વર્ષીભાઈ છે, એટલે હવે બધું બસ નીકળવાની તૈયારી છે ને માં થાય છે પાછા તૈયાર. અને જો બધા માલ હખે મેં બધાને પાઈ નાખી દીધું, બધા મસ્ત રીતે બેસી ગયા છે. અને બસ બાકી તો બીજું કંઈ છે નહીં, આમને બળઘડાટી લગ્નની હાલે છે. અને પાછી સાંજે વળી એક ઝલક દેખાડી આવી. હાલો તો આપણે આવી ગયા છીએ પાછા હર્ષભાઈના ઘરે. અને શું છે કે હવે બસ તૈયારીઓ બધી થાય છે, મંડપ જો બધું ખોલી નાખ્યું છે, એન્ટ્રી બેન્ટ્રીમાં નડે નહીં એટલે. અને બસ જો માણસ ધીરે ધીરે આડાવડા થાય છે, બધા ગ્રાઉન્ડ કરી નાખ્યું ચોખ્ખું કમ્પ્લીટ જોયું મસ્ત. હાલો તો આપણે કમ્પ્લીટ ખાઈ પી અને થઈ ગયા તૈયાર. અને અત્યાર સુધી વરાજાને કરતા હતા તૈયાર, જો પૂરતો પેરાવીને હવે બહાર આવે છે બસ. અને છે ને આપણે ઢોલ હૈણાઈને મસ્ત ચાલુ થઈ ગયું છે. અને આ બધા છોકરા શું છે છોકરા? હા હાલો આપણે મજામાં ના તો વાંધો નહીં. હાલો તો ઢોલ હૈણે ચાલુ થઈ ગયા છે, આપણે પીઠી ચાલુ થાય છે.